હિંમતનગર રાયગઢમાં ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકોને રાતા પાણી રડાવીને રૂપિયા 6,000 કરોડથી વધુનું કૌભાંડ કર્યું। ભાજપ સાથે સંકળાયેલ ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। તેણે લોકોને 18% ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે। જોકે વિઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કૌભાંડ છેક ગાંધીનગર સુધી ફેલાયેલું છે તેવો કોંગ્રેસ દાવો કર્યો છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ વિઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના છેતરપિંડીના સામ્રાજ્યનો ઘટસ્ફોટ કર્યો છે। પાટનગર ગાંધીનગર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પગ લાંબા કર્યા હતા। ગાંધીનગરમાં સેક્ટર 11માં વિઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરીને તે લોકોને ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા ઉઘરાવતો હતો। પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ અને તેની સહયોગી સંસ્થાઓના લોકો વિઝેડ ગ્રુપના એજન્ટ બનીને અત્યાર સુધી ભોળી જનતાને છેતરી રહ્યા હતા। વિઝેડનો એજન્ટ અમનસિંહ ચાવડા એબીવીપીનો પૂર્વ પ્રદેશ સહમંત્રી હતો તેમજ અનેક હોદ્દા ભોગવી ચૂક્યો છે। અમનસિંહ ચાવડાએ સેક્ટર 11માં વિઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરી હતી। અમનસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે। ઓફિસના ઉદ્ઘાટનમાં ભાજપના અનેક નેતા હાજર રહ્યા હતા, જેથી પોલીસ તપાસ કરી અમનસિંહ ચાવડા સામે ફરિયાદ કરવી જોઈએ। અમિત ઉપાધ્યાય સાથે સેન 24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।